મિત્રો, આજનો સંદેશો ધરતી માતા જ્યારે પીડાય છે, ધરતી ગરમ છે, ધરતીનું તાપમાન સતત વધી રહ્યું છે, એને અનુલક્ષીને કે ધરતીનું તાપમાન સતત વધી રહ્યું છે, આ ધરતી માતા ઉપર આવા વૃક્ષો નહીં હોય, વૃક્ષોની સંખ્યા ઓછી થતી જાય છે, વનની જંગલની ગીચતા ઓછી થતી જાય છે, ત્યારે દિવસે ને દિવસે તાપમાનમાં વધારો થતો જાય છે. આ રસ્તાઓ આગ ઓકે છે, ધરતી અગનભઠ્ઠો બની ગઈ છે, ત્યારે ધરતીનું તાપમાન સતત વધી રહ્યું છે. આવનાર પેઢીને કેવી ધરતી મળશે? આજના વિચારમાં એક એવો પ્રશ્ન સહજ ઊભો થાય કે આવનારી પેઢીને ધરતી કેવી મળશે? આપણે શું વારસામાં આપીને જશું? આ જ અગનગોળા, આગ વરસાવતી ધરતી, અગનભઠ્ઠો બનેલી ધરતી આપશું? તો કે નહીં, હજી સમય છે, હજી તમારી પાસે ને મારી પાસે સમય છે, હજી સમય છે. શક્ય હોય એટલા વધારે વૃક્ષ વાવેતર કરજો. આપણી પાસે આ વૃક્ષો વાવવા માટે હજી પણ સમય છે. જાગ્યા ત્યાંથી સવાર એટલે વધુમાં વધુ 2 વર્ષે વૃક્ષો વાવવાનું જતન થાય. સદભાવના વૃદ્ધાશ્રમનો સમગ્ર ભારતભરમાં 150 કરોડ વૃક્ષો વાવીને ઉછેરવાનો સંકલ્પ છે, અને સંકલ્પ સાથે, કટિબદ્ધતા સાથે અને એવી જોરશોરથી મહેનત કરી અને સંકલન સાથે, નિયમન સાથે અને કામગીરી સાથે અભૂતપૂર્વ કામગીરી કરી છે સદભાવના વૃદ્ધાશ્રમ સંસ્થા. ત્યારે એક એક વૃક્ષ મોટું થાય એવી બારીકાઈથી ચીવટપૂર્વકની કામગીરી કરી છે. ત્યારે ધરતીનું તાપમાન વધી રહ્યું છે, અને આવી અગનભઠ્ઠા જેવી ધરતી, ગરમ લાવારસ ઓખતી ધરતી, આ આગ ઓખતી ધરતી આપણે આવતી પેઢીને વારસામાં ન આપીએ. સારું વાતાવરણ, શુદ્ધ વાતાવરણ, સારી ધરતી આપીએ એવા ભાવ સાથે વધુમાં વધુ 2 વર્ષે વૃક્ષો વવાય અને એક એક વૃક્ષ વાવીને મોટું થાય જવાબદારી સાથે સંકલિત કામગીરી કરતી સંસ્થા સદભાવના વૃદ્ધાશ્રમનો આજે એવો એક સંદેશ કે હજી સમય છે આપણી પાસે, વધુમાં વધુ લોકો જોડાઈ જાય અને વધુમાં વધુ વૃક્ષો વવાય અને વૃક્ષો વાવીને ઉછેરવાની જવાબદારી સદભાવના વૃદ્ધાશ્રમે લીધી છે. તો એક એક વ્યક્તિ આ ધરતીના નવપલ્લવિત કરવાના મહાઅભિયાનમાં જોડાય એ જ અભ્યર્થના સાથે હજી સમય છે મિત્રો. ચેતી જાજો, વધુમાં વધુ વૃક્ષો વાવજો, આ ધરતી બચાવીએ.